નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ડિપ્લોમા ટુ ડિગ્રી જે ડીડી સેટ માટેની પ્રિપેરેશન કરી રહ્યા છે એક્ઝામ માટેની, એમના માટે આપણે પાર્ટ 2નો વિડીયો બનાવીશું, જેમની અંદર યુનિટ અને મેઝરમેન્ટ જે બેઝિક સાયન્સ અને એન્જિનિયરિંગ માટેનો પોર્શન છે એમની અંદર પાર્ટ 2, જેમની અંદર આજે આપણે વર્નિયર કેલિપર્સ છે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, અમુક યુનિટ છે, એમના રિગાર્ડિંગ છે એ વિડીયો આપણે બનાવવાના છીએ. તો મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને શેર કરી દો. તો ચાલો મિત્રો, હવે આપણે વન બાય વન MCQ છે એ જોતા જઈએ કે 10 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે પૂછાઈ શકે એવા છે એવા જ આપણે વિડીયોની અંદર મૂકીએ છીએ. અને આપણે વાત કરેલી અગાઉ કે એ પ્રમાણે આપણું પ્લેલિસ્ટ છે એ બનાવેલું છે. તો ચાલો જે પેલો જે MCQ છે એમની અંદર, ધ લિસ્ટ કાઉન્ટ ઓફ એ વર્નિયર કેલિપર્સ ઇઝ ઓલ્સો નોન એજ. જો લિસ્ટ કાઉન્ટ જે નાનામાં નાનું માપ છે વર્નિયર કેલિપર્સની અંદર, તો એમની અંદર આપણે મિત્રો 4 ઓપ્શન આપેલા છે. વર્નિયર કાઉન્ટ છે, વર્નિયર સેમ્પલ, વર્નિયર કોન્સ્ટન્ટ અને વર્નિયર કેલિબ્રેશન. તો જે આમનો સાચો આન્સર મળે છે મિત્રો એ વર્નિયર કોન્સ્ટન્ટ મળે છે, સી એ તમારો સાચો આન્સર થશે. તો વર્નિયર કોન્સ્ટન્ટ છે એ તમારું મેઇન જે સ્કેલ હોય એના ડિવિઝન હોય અને વર્નિયર સ્કેલ હોય એના ઉપરથી વર્નિયર કોન્સ્ટન્ટ છે એ તમે ફાઇન્ડ કરી શકતા હોય. એટલે કે તમને નાનામાં નાનો જે કાઉન્ટ મળે છે એ કાઉન્ટ છે એ મેળવી શકો. જ્યારે વર્નિયર કેલિપર્સ છે તમે ફિગરની અંદર પણ જોઈ શકો છો કે નાનામાં નાનું વન ટાઈપ ઓફ ફૂટ પટ્ટી જેવું હોય છે, જેમની અંદરથી તમે સ્કેલ છે એ મેઝર કરી શકો અને કેટલું માપ આવે છે એ તમે નાનામાં નાનું માપ પણ વર્નિયર કેલિપર્સથી મેજર કરી શકતા હોય. એવી જ રીતે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજથી પણ મેજર કરી શકો છો. બીજો ક્વેશ્ચન જોઈએ, ધ લિસ્ટ કાઉન્ટ ઓફ એ વર્નિયર કેલિપર્સ ઇઝ. જો સૌથી નાનામાં નાનું માપ છે લિસ્ટ કાઉન્ટ કયું છે, તો એમના માટેનું મિત્ર 4 ઓપ્શન આપેલા છે. 1 mm છે, 0.1 mm છે, 0.001 mm છે અને 10 mm છે. તો આમનો સાચો આન્સર મળશે એ આપણે બી મળશે. 0.1 mm જેટલું લાસ્ટ જે છે એ વર્નિયર કેલિપર્સની અંદરથી જો માપ છે એ મેળવી શકતા હોય. તો આમનો જે ઓલરેડી સાચો આન્સર છે એ 0.001 mm થશે. એટલે કે સાચો આન્સર સી થશે, ડી નહીં હોય. કેમ કે લિસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર્સ ઇઝ 0.001 mm. તો અહીંયા જે સાચો આન્સર છે મિત્રો એ તમારો સી મળે છે, બી નથી. તો જે ફાઇન્ડ કરો છો આ જે સ્કેલ કઈ રીતે મળે છે, તો 20 ડિવિઝન પરથી તમને જે તમારો આન્સર છે એ મળતો હોય છે. એટલે સાચો આન્સર છે સી, 0.001 mm. એમના પછી થર્ડ ક્વેશ્ચન જોઈ, વોટ ઇઝ ધ યુનિટ ઓફ મેઝરિંગ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ. ઇન્ટેન્સિટી, લાઇટની તીવ્રતા કેટલી છે એ મેઝર કરવા માટેનો યુનિટ. તો એનો જે યુનિટ છે એમાં 4 ઓપ્શન આપેલા છે. કેન્ડેલા છે, મીટર છે, લાઇટ યર છે, મોલ છે. તો એમનો સાચો આન્સર મળે છે એ આપણે કેન્ડેલા મળે છે. જે તમારું જે કેન્ડેલા છે સીડીથી ઓળખાય છે. એ જે તમારો યુનિટ છે એ તમારો મેઝરિંગ લ્યુમિનસ એટલે કે ઇન્ટેન્સિટી, એની તીવ્રતા કેટલી છે એ ફાઇન્ડ કરવા માટે. લાઇટ યર અને મીટર છે એ ડિસ્ટન્સ માટેના યુનિટ છે, જ્યારે મોલ છે એ સબસ્ટન્સ માટેનો યુનિટ છે, એમાઉન્ટ ઓફ સબસ્ટેન્સ. એટલે 4 જો બધાના યુનિટ તમને ખ્યાલ આવી જાય કયો યુનિટ કોનો છે. એમના પછી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ યુનિટ ઓફ મેઝરમેન્ટ ઓફ ફોર્સ. ફોર્સને મેજર કરવા માટેનો સ્ટાન્ડર્ડ યુનિટ કયો છે. તો મિત્રો 4 ઓપ્શન આપણી સામે છે. ન્યૂટન છે, જૂલ છે, મીટર છે અને ન્યૂટન ઇન્ટુ મીટર છે. તો એમનો સાચો આન્સર આપણે મળે છે ન્યૂટન. જે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ફોર્સની શોધ કરી હતી એટલા માટે ન્યૂટન છે એ એસઆઈ યુનિટ છે ફોર્સ માટેનો. ન્યૂટન ઇન્ટુ મીટર છે એ તમારો યુનિટ છે એનર્જી અને વર્ક માટેનો. અને મીટર જે છે એ તમારો ડિસ્ટન્સનો યુનિટ આવે છે. એટલે અહીંયા પણ તમને બધા ઓપ્શન આપેલા છે, એ બધાના કોનો યુનિટ છે એ પણ ખ્યાલ આવી જાય એક્સપ્લેનેશનની અંદર, જેથી કરીને જો આના જ રિલેટેડ બીજો ક્વેશ્ચન પૂછાય તો તમને એક્ઝામમાં આવડી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો, વોટ ડઝ એ વોલ્ટમીટર મેઝર. વોલ્ટમીટર નીચેનામાંથી શું મેજર કરશે. તો એમાં 4 ઓપ્શન છે, વોલ્ટેજ, કરંટ, લેન્થ અને સ્પીડ. તો હવે નામ જ એવું છે વોલ્ટમીટર, તો સિમ્પલી આપણે ખબર પડી જાય કે વોલ્ટેજ છે એ વોલ્ટમીટર મેઝર કરવા માટે યુઝ થાય છે. વોલ્ટમીટરથી આપણે વોલ્ટેજ મેજર કરી શકીએ. તો સાચો આન્સર તમને મળે છે એ વોલ્ટમીટર છે. એ વોલ્ટમીટરથી આપણે વોલ્ટેજ મેજર કરીએ. જ્યારે કરંટ મેજર તમારે કરવો હોય તો એમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. અને તમારે જે રેઝિસ્ટન્સ મેજર કરવો હોય તો ઓહમ તમે યુઝ કરી શકતા હોય. તો એ પ્રમાણે તમે આ યુઝ કરી શકો છો. ત્યારબાદ મિત્રો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ યુનિટ ઓફ મેઝરમેન્ટ ઓફ સોલિડ એંગલ. સોલિડ એંગલનો યુનિટ નીચેનામાંથી કયો છે. તો એમાં 4 ઓપ્શન છે,
સ્ટેરેડિયન્સ છે, ડિગ્રીઝ છે, રેડિયન્સ છે અને ગ્રેડ છે. તો એમના માટેનો સાચો આન્સર મળે છે એ તમને એ મળે છે. સ્ટેરેડિયન્સ છે એ તમારો સાચો આન્સર, એટલે કે 3 ડાયમેન્શન માટે તમારે ફાઇન્ડ કરવું હોય ને પ્લેન એંગલ જોતો હોય તો એના માટે તમને અલગ અલગ જે મેઝરમેન્ટ માટેના યુનિટ હોય છે એના માટે સોલિડ એંગલ ફાઇન્ડ કરવા માટે સ્ટેરેડિયન્સનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એમના પછી મિત્રો. તો 7મા નંબરનો જે ક્વેશ્ચન છે, ધ ડાયમેન્શન ફોર્મ્યુલા ફોર પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ ઇઝ. પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ માટેનો ડાયમેન્શન માટેનો જે ફોર્મ્યુલા છે, સૂત્ર, તો એમના માટે MLT છે, માસ, ટાઈમ. તો એના માટેનો સાચો આન્સર મળશે એ તમને બી મળશે, mL²T-1. તો એના ઉપર હિન્ટ ઉપરથી E = hv સૂત્ર ઉપરથી પણ તમે આ ઇક્વેશન છે એ મેળવી શકતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. લિસ્ટ કાઉન્ટ ઓફ માઇક્રોમીટર ઇઝ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. જો જેવી જ રીતે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો પણ ઉપયોગ થાય છે. તેમાં 4 ઓપ્શન છે, 1 mm, 2 mm, 0.1 mm અને 0.01 mm. તો એમનો જે સાચો આન્સર મિત્રો આપણે મળે છે એ 0.01 mm છે એ સાચો આન્સર છે. તો લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરવા માટે જો અહીંયા ઇક્વેશન પણ આપેલું છે, લિસ્ટ કાઉન્ટ ઓફ માઇક્રોમીટર ઇઝ ઇક્વલ ટુ pitch of the screw gauge divided by total number of division. So F critical scale. તો જે આખો સ્કેલ આપેલો છે એના ઉપરથી તમે ફાઇન્ડ કરી શકો છો. 1 mm ડિવાઇડેડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 0.1 mm. તો સાચો આન્સર તમને મળે છે એ ડી મળે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. The C-shaped body that holds the anvil and barrel is screw gauge is known as. તો એમાંથી જે આ સ્ક્રૂ ગેજ છે એ કયા નામથી ઓળખાય છે? તો 4 ઓપ્શન છે, સ્લીવ, એનવિલ, સ્પિન્ડલ અને ફ્રેમ. તો જેમનો સાચો આન્સર મળશે એ તમને ફ્રેમ મળશે. જો સી શેપનો હોય છે જે, તો ફ્રેમ ઇઝ ધ સ્ક્રૂ ગેજ ઇઝ સી શેપેડ, થીક એન્ડ હેવી. એટલા માટે આપણે એને સ્ક્રૂ ગેજથી યુઝ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આમના માટેનો. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પીચ ઇઝ ગિવન બાય ધ ફોર્મ્યુલા. પીચ છે એ કયા નીચેના ફોર્મ્યુલાથી આપણે ફાઇન્ડ કરી શકીએ? તો એમાં મિત્રો 4 ઓપ્શન છે, પીચ ઓફ ધ સ્ક્રૂ ગેજ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ રોટેશન્સ ગિવન ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ મૂવ્ડ બાય એ સ્ક્રૂ. સેકન્ડ ઓપ્શન છે, પીચ ઓફ ધ સ્ક્રૂ ગેજ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ rotations given minus distance moved by a screw. Third option છે, pitch of the screw gauge is equal to distance moved by a screw divided by number of rotation given. અને લાસ્ટ ઓપ્શન છે, pitch of the screw gauge is equal to distance moved by a screw gauge minus number of rotational given. તો જે આમનો સાચો આન્સર આપણે મળે છે એ સી મળે છે, કે pitch of the screw gauge is equal to distance moved by a screw divided by number of રોટેશન્સ ગિવન. તો પીચ જે આપણે ફાઇન્ડ કરવી હોય તો આ ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરી શકીએ છીએ. તો મિત્રો તમને અહીં આપણે 10 ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બતાવેલા છે પાર્ટ 2ની અંદર. તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.